PRL ના પ્રોફેસર જયેશ પાબારીની મહેનતથી ચારુસેટ યુનિવર્સિટી સાથે મળી અને તેમણે એક એવી અદ્ભુત સ્પેસ ચેમ્બર બનાવી છે જે હવે વૃક્ષો જેવું કામ કરી શકશે અને ઓક્સિજન આપશે. વાતાવરણમાંથી CO2 લઈને આ ચેમ્બરમાં ભરવામાં આવે અને પછી આ લાઇટનિંગની મેથડનો ઉપયોગ કરી અને CO2 માંથી ઓક્સિજન પ્રોડ્યુસ કરવામાં આવે, જે શક્ય છે. જ્યારે CO2 માં લાઇટનિંગ થાય એટલે ઓક્સિજન O2 પ્રોડ્યુસ થાય છે. તો આપણે CO2 નું ઓક્સિજનમાં રૂપાંતર કરી શકીએ છીએ. એ સૌથી મોટો એડવાન્ટેજ છે. કારણ કે શુક્ર ગ્રહ પર 90% વધુ CO2 છે. આ ચેમ્બરમાં જ્યારે CO2 પર કૃત્રિમ વીજળી ફેંકાશે ત્યારે એ પ્રોસેસ થઈ અને તેમાંથી ઓક્સિજન છૂટો પાડશે. જો ભવિષ્યમાં આ ટેકનોલોજીને મોટા પાયે વિકસાવાશે તો પૃથ્વીમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી શકશે અને ઓક્સિજન પૂરતું મળશે. જયેશ પાબારીના મતે ચંદ્ર અને મંગળ બાદ હવે શુક્રયાન બનાવી અને ભારત વાતાવરણનો અભ્યાસ કરવાની તૈયારીમાં છે. શુક્ર ગ્રહ પર થતી તૈયારીનો વીજળીનો અભ્યાસ અહીં પૃથ્વી પર કરવામાં આવશે. આ માટે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.